जय सोमनाथ, जय माताजी। हूँ जिग्नेश नाग, प्रमुख श्री सोरठिया प्रजापति धर्मशाला सोमनाथ। मित्रों, आजना दिवसे एक धर्मशाळानी अंदर घटना बनेली जेना विषे हूँ थोड़ी माहिती आपवा मागू छूं के 25/8/2026 रोज मुंबईथी महेशभाई भीमजीभाई टांक તેમજ તેમના નાના ભાઈ સહપરિવાર સાથે અને બાળકો સાથે અહીંયા શ્રાવણ માસના પવિત્ર માસમાં સોમનાથ ભગવાનના દર્શન કરવા માટે પધારેલા અને આજે સવારે 8 વાગ્યાની આસપાસ એ એમના રૂમની અંદર ફેમિલી સાથે રોકાયેલા અને ત્યાં એમના નાના ભાઈ મહેશભાઈ ભીમજીભાઈ टांक જેની માનસિક સ્થિતિ સંતુલન સારું ન હોવાના કારણે તે પોતાના જ રૂમની બાલ્કનીમાંથી છલાંગ લગાવી અને નીચે પટકાયા અને ત્યારબાદ અમારો સ્ટાફ છે એ દોડીને ઘટના સ્થળે પહોંચતા ત્યાંથી અમને સ્ટાફ દ્વારા જાણ કરવામાં આવી એટલે તાત્કાલિક હું પ્રમુખ જિગ્નેશ टांक તેમજ અનિલભાઈ જેઠવા મેરેજ હોલ ઇન્ચાર્જ અને વિજયભાઈ દેવડિયા પ્રમુખ શ્રી સોમનાથ પ્રભાસ પાટણ સોરઠિયા પ્રજાપતિ સમાજ અમે ત્રણેય ઘટના સ્થળે આવી અને એ ભાઈને અમે પાટણ સિવિલ હોસ્પિટલે સારવાર હેઠળ અમે એમને ત્યાં રિફર કરેલા અને ત્યારબાદ ત્યાંથી વેરાવળનું રિફર કરવાનું કહેવામાં આવેલું ત્યાંથી લોકોને વેરાવળ એમનું સિટી સ્કેન અને જે કંઈ પણ બેઝિક જે કંઈ પણ એની ટ્રીટમેન્ટ હતી એ ટ્રીટમેન્ટ કર્યા બાદ એને અહીંયાથી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી અને અમે એ લોકોને અમદાવાદ સિવિલ ખાતે એને શિફ્ટ કરેલા છે। ઈજાની વાત કરીએ તો કોણીના ભાગે એમને માઇનોર ફ્રેક્ચર અત્યારે બતાવે છે અને આંખના ભાગે વાગેલું છે એટલે અન્ય જે બીજી વાતો અત્યારે ફેલાઈ છે એવું તદ્દન કંઈ છે નહીં જેમનો ખુલાસો એમના ફેમિલી દ્વારા પણ અમને સોશિયલ મીડિયામાં કરી દેવામાં આવ્યો છે અને તમામ જ્ઞાતિજનોને હું કહું છું કે જે હકીકત આ વિડીયો દ્વારા હું તમને જણાવું છું એ પ્રમાણે જ બનેલું છે એટલે ખોટી અફવાઓથી તમારે સાવચેત રહેવું અને એવું કોઈ પણ રીઝન છે નહીં। આ આકસ્મિક બનાવ છે જેના કારણે અત્યારે એમની તબિયત પણ સ્ટેબલ છે અને અત્યારે અમદાવાદ ખાતે એ લોકો રવાના થઈ ગયા છે એમ્બ્યુલન્સ દ્વારા અને એ બાબતના ઘણા બધા મિત્રોના અને સમાજના લોકોના ફોન આવતા સોશિયલ મીડિયાના માધ્યમથી હું તમામ લોકોને જવાબ આપું છું। આમાં તમારે સાથ અને સહકાર આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। જય સોમનાથ।